નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આપણે ફરીથી અંગ્રેજીની અંદર એક નવા ટોપિક સાથે આજે શરૂઆત કરશો. એના પહેલા આગળ આપણે બે ટોપિકની ચર્ચા કરી છે. એમાં સર્વનામો અને તેની સાથે વપરાતા સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ કેવી રીતે થાય. તો પહેલા ચર્ચા એની કરી દઈએ કે આઈ સાથે યુ, આઈ, યુ, હી, સી, ઇટ, વી, યુ, ધે જે સર્વનામો છે તો તેની સાથે સહાયકારક ક્રિયાપદ કયું વપરાય? તો આઈ સાથે એમ સર્વનામ, યુ સાથે આર સર્વનામ, હી, સી અને ઇટ સાથે ઇટ સર્વનામ વપરાય છે. જ્યારે બહુવચનના સર્વનામો વી, યુ અને ધે છે તે ત્રણેયની સાથે આર સર્વનામ વપરાય છે. તો આ આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છે. એના પછીનો ટોપિક છે આર્ટિકલ. હવે ઘણી વખત આપણે આર્ટિકલ શબ્દ સાંભળતા હોઈએ છીએ પણ તેના વિશે વધારે ખ્યાલ ન હોતા. આપણે વિચારીએ કે આર્ટિકલ શું, તો સામાન્ય જોઈએ તો આર્ટિકલ એવો શબ્દ છે કે આર્ટિકલ ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે આર્ટિકલ એટલે એવું કહેવાય કે લેખ, કોઈ લેખ પેપરની અંદર લખતા હોય છે તો ઘણી વખત આપણે વાત સાંભળતા હોઈએ છીએ કે ખૂબ સરસ આર્ટિકલ હતો આજે. સંદેશ ન્યૂઝપેપર હોય, ગુજરાત હોય કે દિવ્ય ભાસ્કર હોય તો આર્ટિકલને લેખ સ્વરૂપે કે લેખ લખેલો હોય તો તેને પણ આર્ટિકલ કહી શકાય છે. પણ જ્યારે અંગ્રેજીની અંદર વાત કરવામાં આવે તો આર્ટિકલ એ કોઈ પણ વસ્તુ છે, વ્યક્તિ છે કે પ્રાણીના નામની આગળ આર્ટિકલ વપરાતો હોય છે કે અનિશ્ચિત ને નિશ્ચિત સંજોગોની અંદર આર્ટિકલનો ઉપયોગ થતો હોય છે. હવે આર્ટિકલનો અભ્યાસ કરતા પહેલા આપણને બધાને ગુજરાતીની અંદર આર્ટિકલ છે એ સ્વર અને વ્યંજન ઉપર નિર્ભર કરે છે. ત્યારે ગુજરાતી સ્વર અને વ્યંજનનો ખ્યાલ હોવો જોઈએ. તમે બધા જાણતા જશો, ગુજરાતી તો બધાને આવડતું જ હોય છે. તો આપણે પહેલા ગુજરાતીની અંદર સ્વર કોને કહેવાય કે સ્વર કયા કયા ગુજરાતીના અને વ્યંજન કયા કયા તો ખબર છે બધાને? યાદ છે ને? યાદ જ છે. તમે બધા ગુજરાતી છો તો યાદ જ છે કે સ્વર કયા. તો એ, ઓ, ઔ, ઐ, ઈ, મોટો ઈ, ઉ. આ જે શબ્દો છે એને શું કહેવામાં આવે છે? ગુજરાતીમાં સ્વર કહેવામાં આવે છે. એ, ઈ, આઈ, ઓ, એ, ઈ, આઈ, ઈ, ઉ વગેરે ગુજરાતી સ્વર છે. એવી રીતે કક્કાના જે અક્ષરો છે ક, ખ, ગ વગેરે જે કક્કાના અક્ષરો છે એને શું કહેવાય છે? વ્યંજન કહેવાય છે. તો ગુજરાતીની અંદર એ, ઓ, ઐ, ઓ, ઈ, આ જે શબ્દો છે તેને સ્વર કહે છે અને ક થી જ્ઞ સુધીના ક, ખ, ગ, ઘ જે શબ્દો છે એને વ્યંજન કહેવામાં આવે છે. કે જ્યારે આર્ટિકલનો અભ્યાસ કરીએ છીએ તેનો ઉપયોગ કરવાનો હોય છે ત્યારે સ્વર અને વ્યંજનનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો આ સ્વર અને વ્યંજન છે તેને ધ્યાનમાં લઈને આપણે તેને યાદ કરીને આગળ કે અંગ્રેજીની અંદર જ્યારે સ્વર અને વ્યંજનની વાત કરવામાં આવે તો અંગ્રેજીની અંદર પણ સ્વર અને વ્યંજન છે. તો કેટલા સ્વર છે અંગ્રેજીમાં? કેટલા સ્વર છે? 5 સ્વર છે અંગ્રેજીની અંદર. કયા કયા? તો પહેલા ખબર છે તમને? ખબર જ છે, બધાને ખબર હોય. કયા છે? તો 5 સ્વર. પહેલો એ, પછી ઈ, પછી આઈ, એના પછી ઓ અને એના પછી યુ. કયા સ્વર છે અંગ્રેજીમાં? એ, ઈ, આઈ, ઓ, યુ. 5 સ્વર અંગ્રેજીની અંદર આવે છે. તો યાદ રાખજો 1 2 3 4 અને 5 થઈ ગયા. તો
એ ઈ આઈ ઓ યુ અંગ્રેજીના 5 સ્વરો છે એવી રીતે હવે વ્યંજન તો વ્યંજન છે એ વ્યંજન અંગ્રેજીની અંદર જે એબીસીડી આવે છે એ એબીસીડી ના આ 5 અક્ષરોને છોડીને જે શબ્દો છે એનો સમાવેશ વ્યંજનની અંદર થાય છે તો એ છે તો એ તો સ્વર છે તો વ્યંજનમાં શું આવશે બી સી ડી વગેરે આ 5 અક્ષરો સિવાયના જે શબ્દો છે એ અંગ્રેજીમાં વ્યંજન તરીકે ઓળખાય છે હવે સ્વર અને વ્યંજનની વાત થઈ તો આપણે વાત કરીશું આર્ટિકલ કે અંગ્રેજીમાં કેટલા આર્ટિકલ છે અને કયા કયા તો આર્ટિકલ 3 છે આર્ટિકલ 3 છે કયા કયા તો આર્ટિકલ 3 કયા છે એક તો એ બીજો એન અને ત્રીજો ધ આર્ટિકલ એ આર્ટિકલ એન અને આર્ટિકલ ધ હવે આર્ટિકલ એ એન ને ધ છે તો એમાં આર્ટિકલ એ અને એન છે એ અને એન આર્ટિકલ એ અનિશ્ચિત આર્ટિકલ તરીકે ઓળખાય છે અનિશ્ચિત આર્ટિકલ તરીકે ઓળખાય છે જ્યારે આર્ટિકલ ધ છે એ નિશ્ચિત આર્ટિકલ તરીકે ઓળખાય છે તો ફરીથી અંગ્રેજીની અંદર 3 આર્ટિકલ છે કયા કયા તો એ એન અને ધ જે બે આર્ટિકલ છે એ અને એન એ કેવા આર્ટિકલ તરીકે ઓળખાય છે તો અનિશ્ચિત આર્ટિકલ અને આર્ટિકલ ધ છે એ નિશ્ચિત આર્ટિકલ તરીકે ઓળખાય છે આપણે એ આર્ટિકલ નો અભ્યાસ કરશું તો એ આર્ટિકલ છે એ ક્યારે વપરાય છે અંગ્રેજીમાં એ આર્ટિકલનો ઉપયોગ અનિશ્ચિત આર્ટિકલ તરીકે થાય છે અંગ્રેજીમાં એ આર્ટિકલનો ઉપયોગ અનિશ્ચિત આર્ટિકલ તરીકે થાય છે કે વપરાય છે અનિશ્ચિત અનિશ્ચિત એટલે કેવી કે જે વસ્તુ છે કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીને ગણી શકાય અને તે ગણતરીમાં એક જ હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે ફરીથી કે એ આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય છે કે જ્યારે અંગ્રેજીમાં એ આર્ટિકલનો ઉપયોગ અનિશ્ચિત આર્ટિકલ તરીકે થાય છે અને ક્યારે થાય તો કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીને ગણી શકાય અને તેની ગણતરી એક જ સંખ્યામાં હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે એના પછી આર્ટિકલ એ ક્યારે મૂકવો તો જ્યારે કોઈ પણ વ્યક્તિ વસ્તુ છે કે તેનો ઉચ્ચાર છે આર્ટિકલ ઉચ્ચાર પ્રમાણે વપરાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વસ્તુ છે કોઈ પણ
વ્યક્તિ વસ્તુ કે પ્રાણી ના નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે. શું કીધું છે કે પહેલું આર્ટિકલ એ કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીને ગણી શકાય એટલે કે ગણતરીમાં એક જ હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે. ત્યારબાદ આર્ટિકલ એ ક્યારે વપરાય છે કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પ્રાણીના નામનો ઉચ્ચાર શેનાથી થતો હોય વ્યંજનથી થતો હોય. આગળ આપણે સ્વર અને વ્યંજન વિશે માહિતી મેળવી તો એ શું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પ્રાણીના નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય કે વ્યંજનથી થતો હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ અહીં લખીએ છીએ કેટ. કેટ કેટ એટલે બિલાડી. પહેલો અક્ષર છે શું લખેલો છે સી. તો સી એ શું છે વ્યંજન છે કે સ્વર? શું છે વ્યંજન છે. તો વ્યંજન છે. અહીં શું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પ્રાણીના નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો કેટ તમે ગુજરાતીમાં કેટ લખો એનું ઉચ્ચારણ લખો કેટ તો પણ ક પણ વ્યંજન છે. તો વ્યંજનથી થતો હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. એના પછી બેટ. બેટ છે બી એ શું છે સ્વ છે કે વ્યંજન? તો શું છે વ્યંજન છે. તો જ્યારે વ્યંજનથી ઉચ્ચાર થતો હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે આર્ટિકલ એનો ઉપયોગ થાય છે. એના સિવાય બોય છે. બોય હવે કોઈ ચોક્કસ એક છોકરાની વાત કરવામાં આવી છે વ્યક્તિનું નામ નથી પણ બોયની વાત કરવામાં આવી છે તો તેની આગળ પણ આર્ટિકલ કયો આવશે એ આર્ટિકલ આવશે. તો આર્ટિકલ એની અંદર ધ્યાનમાં રાખવા બાબત જે મુદ્દા છે જે વસ્તુ છે તો એ છે તો આર્ટિકલ એ ફરીથી ક્યારે વપરાય છે કે અંગ્રેજીમાં આર્ટિકલનો ઉપયોગ અનિશ્ચિત આર્ટિકલ તરીકે થાય છે. પહેલું આ કે નિશ્ચિત માટે કે અનિશ્ચિત માટે? તો અનિશ્ચિત માટે થાય છે. એના પછી કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીને ગણી શકાય એટલે કે ગણતરીની અંદર એક જ હોય તેવી વ્યક્તિ માટે તેવી વસ્તુ માટે કે પ્રાણી માટે આર્ટિકલ એ વપરાય છે. ત્યારબાદ ચોક્કસ કે આર્ટિકલ એનો ઉપયોગ કેવી રીતે કરવો તો કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પ્રાણીના નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય વ્યંજન યાદ રાખજો વ્યંજનથી થતો હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે. એક્ઝામ્પલ તરીકે કેટ તો એનો શરૂઆતનો જે શબ્દ છે એ વ્યંજનથી થાય છે તો આર્ટિકલ એ આવશે. બેટ બી છે એ પણ વ્યંજન છે ત્યારે આર્ટિકલ એ આવશે. અને બોય બી છે તો એની આગળ પણ આર્ટિકલ એ આવશે. હવે આર્ટિકલ એ ત્યારબાદ આર્ટિકલ બી વિશે જાણકારી કે આર્ટિકલ એન વિશે માહિતી મેળવીએ. તો આર્ટિકલ એન શું છે કે અંગ્રેજીમાં આર્ટિકલ એન આર્ટિકલનો ઉપયોગ અનિશ્ચિત આર્ટિકલ તરીકે થાય છે. ક્યારે ઉપયોગ થાય છે કે કોઈ પણ
વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીને ગણી શકાય એટલે કે ગણતરીમાં એક જ હોય, ત્યારે આર્ટિકલ એન વપરાય છે. હવે આર્ટિકલ એન ની માહિતી મેળવતા પહેલા કે ગુજરાતીની અંદર આપણે સ્વર અ આ ઈ વિશે સમજ મેળવી અને વ્યંજન ક થી ન્ય સુધી બારાક્ષરીના જે અક્ષરો છે એવી રીતે એન આર્ટિકલ ની માહિતી મેળવતા પહેલા વ્યંજનો તો એબીસીડી ના એ થી ઝેડ સુધીના અક્ષરો છે વ્યંજનમાં આવે. જ્યારે એબીસીડી માંથી અમુક જે અક્ષરો છે એનો ઉપયોગ સ્વર તરીકે થાય છે. તો એ સ્વર કયા? અંગ્રેજીમાં સ્વર કયા છે? તો અંગ્રેજીમાં સ્વરો છે એ કયો છે? એ, પછી ઈ, એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ. આ 5 સ્વરો છે. અંગ્રેજીની અંદર કેટલા સ્વર છે? તો 5 સ્વર છે. આ 5 સિવાયના જે એબીસીડી ના અક્ષરો છે એ બધા વ્યંજન છે. તો જ્યારે આપણે આર્ટિકલ એ ની અંદર માહિતી મેળવી કે તેની અંદર નામનો કે કોઈ પણ શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય એટલે વ્યંજન એટલે આ 5 સ્વર સિવાયનો જે શબ્દ છે એ વ્યંજન છે. એવી રીતે હવે આર્ટિકલ એન ની અંદર કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય. શેનાથી થતો હોય? સ્વરથી થતો હોય. ત્યારે આર્ટિકલ એન વપરાય છે. ફરીથી આપણે સ્વર વિશે સમજ્યા. કયા સ્વરો છે? તો એ ઈ આઈ ઓ યુ 5 સ્વરો છે. એમાં એન જ્યારે આર્ટિકલ વાપરીએ છીએ ત્યારે શેનો ઉપયોગ થાય છે? યાદ રાખજો, સ્વરનો. જ્યારે એ આર્ટિકલ વાપરવાનો હોય ત્યારે શેનો ઉપયોગ કરતા હતા? વ્યંજનનો. હવે એન આર્ટિકલ છે તો શેનો ઉપયોગ થશે? સ્વરનો. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય ત્યારે આર્ટિકલ એન વપરાય છે. ઉદાહરણ તરીકે જોઈએ, એક્ઝામ્પલ જોઈએ તો અહીં લખેલું છે એપલ, એ ડબલ પી એલ ઈ. એનો ઉચ્ચાર કરશું તો થશે એપલ. હવે ગુજરાતી સ્વર આપણે જોયા હતા તો એમાં અ આ ઈ એ ઐ ઓ, તો અહીં પણ એ છે. અંગ્રેજી સ્વર પણ જોયા તો 5 સ્વરોમાં એ ઈ આઈ ઓ યુ છે. તો ત્યાં શરૂઆતમાં જે શબ્દ છે શેનો છે? શું છે? તો એ છે. એ શું છે? સ્વર છે કે વ્યંજન? શું છે? સ્વર છે. તો જ્યારે કોઈ પણ શબ્દનો ઉચ્ચાર સ્વરથી થતો હોય ત્યારે આર્ટિકલ એન વપરાય છે. તો હવે આપણે આર્ટિકલ એ અને એન ના થોડા વધારે ઉદાહરણ જોઈશું કે જેથી કરીને વધારે સમજ પડે. તો જેવી રીતે વાત કરી હતી કે એ આર્ટિકલ
જ્યારે વપરાય છે ત્યારે આપણે વ્યંજન કે શબ્દનો ઉચ્ચાર છે એ વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એ વપરાય છે, અને જો શબ્દનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો આર્ટિકલ એન વપરાય છે. અહીં ઉદાહરણ આપેલું છે બુક, તો બી છે એ શું છે, વ્યંજન છે કે સ્વર? શું છે? વ્યંજન છે. બરાબર. તો અહીં બ છે, બુ છે, તો બ પણ વ્યંજન છે, તો વ્યંજનથી ઉચ્ચાર થાય છે, તો તેની આગળ આર્ટિકલ એ વપરાય છે. ડસ્ટર છે, ડી એ વ્યંજન છે, તો તેની આગળ પણ આર્ટિકલ એ વપરાયો છે. ટી છે, ટી પણ વ્યંજન છે, તો વ્યંજનથી ઉચ્ચાર થાય છે, તો એના માટે પણ આર્ટિકલ એ વપરાયો છે. એટલે ફરીથી યાદ રાખજો કે સ્વર અને વ્યંજનમાં બંને ભેગું થઈ જશે. એ વાપરવો કે એન વાપરવો, તો ત્યાં જ્યાં શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે ત્યાં આર્ટિકલ એ વપરાય છે, અને જ્યારે શબ્દનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો ત્યારે આર્ટિકલ એન વપરાય છે. હવે આર્ટિકલ એન ના ઉદાહરણ જોઈએ તો ઇંક, આઈ છે, એ ઈ આઈ ઓ યુ વ્યંજન આવ્યો, હા. આઈ સોરી સ્વર આવ્યો, તો હા સ્વર આઈ છે, અહીં ઈ છે, બંને સ્વર છે, તો એની આગળ આર્ટિકલ એન વપરાય. અહીં લખેલું છે ઓનેસ્ટ, વાંચીએ એટલે શું વંચાય છે? ઓનેસ્ટ. પણ અહીં જે આપણે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે ઓનેસ્ટ ઉચ્ચાર કરીએ છીએ, પણ આગળ આપેલું છે એચ. પાછું કન્ફ્યુઝન, કે કન્ફ્યુઝન એ થાય છે કે અહીં તો એચ આપેલો છે તો એન કેવી રીતે આવ્યો? તો અહીં આપણે જ્યારે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે ઓનેસ્ટ શબ્દ વાપરીએ છીએ, એટલે કે એચ છે એ સાયલન્ટ છે. સાયલન્ટ શબ્દ હોય પણ એનું ઉચ્ચારણ છે એ ઓ થી થાય છે, તો ઓ, એ ઈ આઈ ઓ. શું આવ્યું? સ્વર આવ્યો. તો ઓનેસ્ટ આગળ પણ આર્ટિકલ એન વપરાશે. અને અવર, અહીં પણ આગળ શબ્દ એચ આપેલો છે, તો ત્યાં પણ કન્ફ્યુઝન થાય કે ભાઈ તો એચ આપેલો છે તો એન કેવી રીતે વાપરવો? તો ત્યાં એચ એ શું છે? સાયલન્ટ છે, ત્યારે ઓ થી ઉચ્ચાર થાય છે, તો અવર શબ્દ વપરાય છે. તમે એનું ઉચ્ચારણ કરો અવર. અહીં ઓનેસ્ટ અ છે, તો એ શેનાથી થયો ઉચ્ચાર? સ્વરથી થયો, તો તેની આગળ પણ આર્ટિકલ એન વપરાય છે. હવે કે કોઈ પણ આર્ટિકલ છે અને એન આર્ટિકલનો ઉપયોગ કરો છો ત્યારે તે કોઈ સ્પેલિંગ ઉપર નિર્ધારિત નથી. શેના ઉપર નિર્ધારિત છે? તો તેના ઉચ્ચાર ઉપર, કે સ્પેલિંગ કોઈ પણ હોય પણ એનો ઉચ્ચાર સ્વર અને વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એ અને એન વપરાય છે. સ્પેલિંગ જોઈને આર્ટિકલ વપરાતો નથી, પણ તેનો ઉચ્ચાર જોઈને આર્ટિકલ વપરાય છે. એટલે નોંધ લખજો, ખાસ નોંધ, કે એ અને એન આર્ટિકલ, એ અને એન આર્ટિકલ સ્પેલિંગ જોઈને વપરાતો નથી, પણ શબ્દનો ઉચ્ચાર થી આર્ટિકલ એ અને એન વપરાય છે. ખાસ ધ્યાન રાખજો કે આર્ટિકલ એ અને એન સ્પેલિંગ જોઈને વપરાતો નથી, પણ આર્ટિકલ એ અને એન શબ્દનો ઉચ્ચારથી, જે શબ્દનો ઉચ્ચાર થાય છે એ ઉચ્ચાર ઉપરથી તેને વાપરવામાં આવે છે. તો આજનો આપણો આ ટોપિક અહીં પૂર્ણ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે નવા છો, વિડીયો જોવામાં તો યુટ્યુબ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરતા રહેજો. અસ્તુ.